જ્યારે માતા પિતા રાત દિવસ મહેનત કરે છે અને એ મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે મારા દીકરા દીકરીને મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે તે માટે એને ભણાવે છે, તે માટે એને સારી નોકરી પ્રાપ્ત થાય, સારો વેપાર મળે, તે માટે માં ખોડલ ને માં અન્નપૂર્ણાને આખી જિંદગી પ્રાર્થના કરે છે. અને આવા દીકરા દીકરી જ્યારે સફળ થઈ જાય છે ને ત્યારે માતા પિતા જોડે રહેતા એને શરમ આવવા માંડે છે. અને એ માતા પિતાને ક્યાં ગામ મૂકી આવે, ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું. હું અહીંયા બેઠેલા મારા સૌ સાથીઓને એક વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં વૃદ્ધાશ્રમોની જરૂર ના પડે. નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું આપનો આભાર માનું છું, પરંતુ વૃદ્ધાશ્રમોને તાલા કઈ રીતે લાગે ને એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે. હું આજે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને એવા દીકરા દીકરી ગમે તેટલા સફળ થઈ જાય, એ ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયાનું આપને દાન આપી શકે, પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને એવા દીકરા દીકરીનો સમાજમાં ₹1 ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે, એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે, એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે. પછી જો કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા. સમાજે આ બાબતે સખ્ત નિયમો અને નિર્ણયો લેવા જોઈએ એવું મારું 100% માનવું છે.